જામનગરમાં છેલ્લા લગભગ એક સપ્તાહથી જીએસટીની ટુકડીઓ દ્વારા સંખ્યાબંધ પેઢીઓમાં ચેકિંગ ચાલી રહ્યું હતું, જેમાં કુલ 560 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે તથા 112 કરોડની કરચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા વિરુદ્ધ 2 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કૌભાંડ પ્રકાશમાં આવતા જ ભૂગર્ભમાં ઉતરી ગયેલ સીએ વિરુદ્ધ 2.93 કરોડ તથા 3.70 કરોડની ઠગાઈ અંગે ગુનો નોંધાયા પછી પોલીસ દ્વારા આરોપી સીએને ઝડપી લેવા ચારે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરોપી દેશ છોડી ફરાર ન થઈ જાય એ માટે તેના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યો છે. જામનગર સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ પ્રકરણ અંગે નોબતને માહિતી આપી હતી. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની વિગત મુજબ એક ફરિયાદી જેમની ફર્મ છે શ્રુતિ એન્ટરપ્રાઇઝ, એમના જે સંજયભાઈ રસિકભાઈ ચિતારા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે, જેમની શ્રુતિ એન્ટરપ્રાઇઝ સાથે બોગસ બિલિંગ અને ફેક ટેક્સ ક્રેડિટ એટલે કે જે વેરા શાક હોય છે એના દ્વારા આશરે 3,70,00,000ની જે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. એમના સીએ જે આરોપી જે છે અલ્કેશ પેઢડિયા દ્વારા કરવામાં આવેલો છે. આ બાબતની ફરિયાદ દાખલ થઈ છે. આવી જ અન્ય એક ફરિયાદમાં જેમાં ફરિયાદી છે પ્રદીપસિંહ લાલુભાઈ જાડેજા, એમની વાહન સ્પેરપાર્ટ અને ઓઇલ બાબતનો જે ધરતી સેલ્સ કોર્પોરેશન એમની પેઢી છે કોર્પોરેશન છે, એમની સાથે આ જ પ્રકારે બોગસ બિલિંગ તેમજ જે વેરા શાક બાબતની કુલ 2,93,83,332 રૂપિયાની વિશ્વાસઘાત આ જે આરોપી સીએ અલ્કેશ પેઢડિયા દ્વારા કરવામાં આવેલો છે. આ બાબતની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે, બંને ફરિયાદો, અને તેની તપાસ હાલ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આગળની તપાસ ચાલુ છે. જામનગર એલસીબીએ કાલાવડ પંથકના મછલીવડ પાસેથી ધાડપાડુ ગેંગને ઝડપી લીધી છે. લૂંટ કે ચોરીને અંજામ આપવા એકઠા થયેલ શખ્સોને પોલીસે હથિયારો તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઝડપાવાથી અનેક ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આરબી દેવધા દ્વારા આ પ્રકરણમાં નોબતને માહિતી આપવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈ અને ચોરી, લૂંટફાટ તેમજ ગંભીર ગુનાઓ આચરતી ગેંગ ઉપર વોચ રાખવા માટે સૂચના કરેલ, જે અનુસંધાને ગઈકાલ રોજ એલસીબી ટીમને મળેલ બાતમી અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય વિસ્તારના મછલીવડ અને અરલા ગામની વચ્ચે એક ગેંગ દ્વારા ધાડ પાડવાની અથવા તો ચોરી કરવાની કોશિશ કરવાની હકીકત ધ્યાને આવતા એલસીબી ટીમ દ્વારા એને કોર્ડન કરી અને પકડવામાં આવેલ. પકડેલા આરોપી જોતા નવાજ જુમાભાઈ દેથા, અજય કારુભાઈ સોલંકી, અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઈ બેલીમ, મીતભાઈ દિલીપભાઈ વાઘેલા, વસીમભાઈ ઉર્ફે અંજુમ અબ્દુલભાઈ મુસાણી, આ 5 આરોપીઓ જેમની પાસેથી અલગ અલગ લૂંટફાટ કરવાના સાધનો, જેમાં કોઈ તો છરી, ધાર્યું, ગ્રાઇન્ડર મશીન જે વાયર કાપી શકે એવું, એવા તેમજ સાથે ઇકો ગાડી જેનો ઉપયોગ કરતા હતા અને સાથે સાથે મોટરસાઇકલ 3 કે જેનો ઉપયોગ કરી એ લોકો ચોરી કરતા હતા, એ લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસે આ લોકોની ઊંડાણપૂર્વક પૂછપરછ દરમિયાન તેઓએ તાજેતરમાં છેલ્લા 2-3 મહિનાની અંદર કાલાવાડ ગ્રામ્ય સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. એ ચોરીમાં આ જે મેન આરોપી છે નવાજ જુમાભાઈ દેથા દ્વારા આ વાયર ચોરી જે કટિંગની આઈડિયા એની પાસે હતી અને આ ગ્રાઇન્ડર મશીન દ્વારા કટિંગ કરી અને ચોરી કરતા હતા, અને બાકીના આરોપીઓ તેની સાથે મદદગારીમાં રહી અને કાર્યવાહી કરતા હતા. આ આરોપીઓનું મારું નામ નંદલાલ તેજવાણી. અમે લોકો નંદધામ સોસાયટીમાં રહીએ છીએ. પ્રણામી સ્કૂલની સામે રૂપિયાનો સિક્કો છે ત્યાં અમે લોકોએ આજે રેલી કાઢેલી છે. અમારે નંદધામ સોસાયટીમાંથી કમિશનર ઓફિસ સુધીની અમારી સોસાયટીની અંદર જે કોમન પ્લોટ આવેલો છે એના ઉપર ભૂમાફિયાઓનું ગેરકાયદેસર બાંધકામ ઘણા વર્ષોથી છે. એ બાંધકામ દૂર કરવા માટે થઈને અમે લોકોએ
રેકડી ઉપર ઘંટનાદ સાથે આખી એક રેલી કાઢેલી છે કમિશનર ઓફિસ સુધીની. અમે કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને એક અરજ કરીએ છીએ કે જેટલું બને એટલું જલ્દી અમને અમારો કોમન પ્લોટ સુપરત કરી આપે. આની પહેલા અમે કમિશનર સાહેબને અરજી કરેલી છે, કલેક્ટર સાહેબમાં એક અરજી કરેલી છે. કમિશનર સાહેબે 262 આપી દીધી છે, છતાં પણ એ કોમન પ્લોટ જે છે ભૂમાફિયાઓનો દબાણવાળો એ હજી સુધી ખાલી કરવામાં આવેલો નથી. અમે સરકારને અરજ કરીએ છીએ કે પ્લોટ અમને ખાલી કરીને આપી. અમારા અત્યારે એ સોસાયટીની અંદર 54 ઘર છે, ઓલમોસ્ટ 300 જણા ત્યાં રહે છે. એ 300 જણાનો 54 ઘરનો જે પ્લોટ છે એના ઉપર દબાણ કરેલું છે. ત્યાં અમને કારખાનાઓનો અવાજ આવે છે. એ કારખાનાઓ રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહે છે, બંધ થતા નથી. એ કારખાનાઓ, અમારો રોડ જે છે કોમન પ્લોટનો એ દબાવેલો છે. ગાડીઓ અંદર આવી શકતી નથી, એમ્બ્યુલન્સ અંદર આવી શકતી નથી, રિક્ષા અંદર આવી શકતી નથી. છોકરાઓને, બાળકોને રમવા માટે એમ્બિયન્સ નથી મળતી, જગ્યા નથી મળતી. બાળકોને અમારે રોડ ઉપર રમવું પડે છે. અમારો કોમન પ્લોટ હોય તો બાળકો અમારા કોમન પ્લોટની અંદર પણ રમી શકે. અમારા ઘરના વડીલોને ચાલવું હોય, બેસવું હોય તો ત્યાં બેસી શકે. એના હાટુ થઈને અમે અરજી કરીએ છીએ કે અમને અમારો કોમન પ્લોટ જે છે એ સુપરત કરી આપે સરકાર. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.